ખૂબ જ ભાવતી એવી ખાંડવી આપણે હવે બનાવીએ. સૌથી પહેલાં 1 કપ ચણાનો લોટ લેશું. ખાંડવી બનાવવા માટે માપનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો થોડું પણ પાણીનું માપ વધારે કે ઓછું થશે તો ખાંડવી બરાબર થશે નહીં. તેમાં 1 વાટકી દહીં અને તેટલા જ માપ માટે પાણી એડ કરવાનું રહેશે. હવે આને આ રીતે એકરસ કરવાનું છે. આપણે એને જોવાનું છે કે અંદર ગાંઠો ન પડે, લમ્સ ન પડે. તમે એના માટે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો અથવા તો રવાઈનો ઉપયોગ કરી શકો છો. આ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં હિંગ ½ ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, હળદર ½ ટીસ્પૂન અને લાલ મરચું 1 ટીસ્પૂન એડ કરવાનું છે. હવે આ બધાને એકસાથે ભેગું કરવાનું છે. તમે આમાં લાલ મરચું એવોઇડ કરી શકો છો. જો નાના છોકરાઓ માટે બનાવતા હો તો તમે લાલ મરચું એવોઇડ કરી શકો છો. ઇટ્સ ઓપ્શનલ. આ રીતે તેને એકરસ કરવાનું છે. મિક્સ થઈ ગયા બાદ હવે એને આપણે ગેસ ઉપર લઈશું. ગેસ સ્ટાર્ટ કરીએ. તમે ખાંડવીને આ રીતે ગેસ ઉપર બનાવી શકો છો. કુકરમાં મૂકીને 2 સીટી પણ વગાડીને ખાંડવીનો ખીરું તૈયાર કરી શકો છો. અથવા માઇક્રોવેવમાં 5 મિનિટ એમ કુલ 15 મિનિટ તમે જો માઇક્રોવેવમાં મૂકશો તો પણ ખાંડવી તૈયાર થશે. જરૂરી છે માપ તમે કઈ રીતે લ્યો છો એ રીતે માઇક્રોવેવમાં તૈયાર થાય છે. હવે આ ખીરાને હવે આપણે એને કોન્સ્ટન્ટ સ્ટર કરતા રહેવાનું છે, હલાવતા રહેવાનું છે. મધ્યમ તાપે કરવાનું છે અને એ રીતે ખીરું બનાવવાનું છે કે પાણી બળી જાય અને પ્લેટમાં આસાનીથી સ્પ્રેડ થઈ શકે. તમે જોઈ રહ્યા છો પાણી બળવા આવ્યું છે. હવે આપણે સ્પ્રેડ કરવાનું છે આ રીતે. જો પાતળી ખાંડવી જોતી હોય તો પાતળું ખીરું થાય એ રીતે સ્પ્રેડ કરવાનું છે અને જો જાડી જોતી હોય તો જાડી રીતે સ્પ્રેડ કરવાનું છે. ગોળ ફેરવતા જશું અને એક્સ્ટ્રા છે એ આપણે લગાવતા જશું. તો આ રીતે પથરાઈ ગઈ છે આપણી ખાંડવી. 10 થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા દેશું. પછી એના કાપા પાડી અને રોલ કરીશું. હવે આપણે પાટવડીને આ રીતે વચ્ચેથી કટ કરીશું. એ રીતે કટ થઈ ગયા બાદ હવે આપણે ધીમે ધીમે તેને રોલ કરીશું. તમે જો આ રીતે સિમ્પલ પાટવડી ન ખાવા માંગતા હો તો વચ્ચે પનીરનું સ્ટફિંગ કે બટેટાનું સ્ટફિંગ કરીને કે ચીઝનું સ્ટફિંગ કરીને પછી તેને રોલ વાળી શકો છો. તો એ રીતે પણ પાટવડી તૈયાર થાય છે. આ ટ્રેડિશનલ સિમ્પલ પાટવડી છે જે હું તમને બતાવી રહી છું. હવે જો આ રીતે પાટવડી ન કરતા આવડે તો રોલ વાળતા ન આવડે તો સિમ્પલ શક્કરપારા પણ કરી શકાય છે અને પાટવડી બનાવી શકાય છે. આ રીતે તમે સિમ્પલ શક્કરપારા બનાવી શકો છો. તો તૈયાર છે આપણી ખાંડવી. તો હવે આપણે તેલ ગરમ કરશું ખાંડવીની ઉપર વઘાર કરવા માટે. આપણે રાઈનો ઉપયોગ કરીએ છીએ વઘાર કરવા માટે. એક ટેબલસ્પૂન જેટલી રાઈ લેવાની છે. રાઈ જેવી તતડે એટલે આપણે વઘાર કરીશું. ત્યાં સુધીમાં કોથમીર અને લીલા નારિયેળથી આપણે તેને મૂકી દઈશું, સજાવીશું. આ ઉપરાંત તમે તલનો પણ ઉપયોગ કરી શકો છો. સફેદ તલ એને પણ તમે લઈ શકો છો. વઘાર થાય એટલે ચમચીથી તેની પર પાથરવામાં આવે છે. આશા રાખું છું તમને ખાંડવી ખૂબ જ ગમી હશે. જો તમને રીત ગમી હોય તો તમે લાઈક કરો અને કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઈબ કરવો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર.